નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા સાંતલપુર તાલુકાના વારાહી ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ગોકતર ગામડી ગામના ઠાકોર ઓખાભાઈ વિરમભાઈ દ્વારા ગામના એક વ્યક્તિ ઉપર ગ્રામ પંચાયતની જમીનમાં દબાણ કર્યો હોવા તેવા આક્ષેપ કરતી લેખિત અરજી તાલુકા વિકાસ અધિકારી સાંતલપુરને વારાહી ખાતે આપવામાં આવી। ગ્રામ પંચાયતની જમીન ઉપર દબાણ કરી મકાનો બનાવ્યા હોય અને તેને જ લઈને ખેતી કરતા હોય, અમુક જમીન વેચી નાખી હોય, ગ્રામ પંચાયતની તેવી તપાસ કરવા ઓખાભાઈ ઠાકોર દ્વારા તાલુકા વિકાસ અધિકારી વારાહી ખાતે સાંતલપુરને લેખિતમાં અરજી આપવામાં આવી હતી અને સાથે જ કલેક્ટર શ્રી, પાટણ મામલતદાર શ્રી, વારાહી નાયબ કલેક્ટર રાધનપુરને રજિસ્ટર એડીથી અરજી મોકલવામાં આવી હતી। ઠાકોર ઓખાભાઈ વિરમભાઈ, અમારું ગામ છે ગોકતર ગામડી, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। જે પંચાયતની જમીન પડી છે, સરકારી જમીન પડતર પડી છે, એમાં ઠાકોર કેશાભાઈ અંબારામભાઈ 10 વીઘા જમીન ખેડે છે અને 4 વીઘા વેચી છે 5.5 લાખમાં, અને માથા ભારે માણસ છે। અમે અરજી આલી એ તાલુકા અધિકારી ટીડીઓ સાહેબ વારે અને મામલતદાર સાહેબ વારે, પ્રાંત અધિકારી રાધનપુર અને કલેક્ટરને આરપીડી કરી છે અને ત્યાં જિલ્લા વિકાસ અધિકારીને પણ આપી દીધી છે। તમારી શું માંગ? અમારી માંગ એ છે કે અમને તાત્કાલિક ધોરણે એ જમીન ખુલ્લી કરાવે, બધી જમીન, અને એ ભાઈને સજા પડે એમ।